4 નંબર, એ નિષ્પુણ્ય દરિદ્રીને જોઈને સજ્જન પુરુષોને મોટી દયા થાય તેવું હતું. અભિમાની પુરુષોને તે મસ્કરી કરવાનું સ્થાન થઈ પડ્યો હતો. બાળકોને તે રમત કરવાનું રમકડું થઈ પડ્યો હતો અને પાપ કરનારાઓને એક દાખલો પૂરો પાડે તેવો થઈ ગયો હતો. નંબર 5, આ દ્રષ્ટ મૂલ્યપર્યત નગરમાં બીજા ઘણા દરિદ્રો વસતા હતા. આ નિષ્પુણ્યક એટલો દુઃખી હતો કે તેના જેવો નિર્ભાગી બહુધા તે આખા શહેરમાં બીજો કોઈ નહીં હોય એમ લાગતું હતું. હેડિંગ: ભિખારીના હાવાતિયા. નંબર 6, તે નિષ્પુણ્યક મનમાં અનેક સંકલ્પ વિકલ્પ કર્યા કરતો હતો. રૌદ્ર ધ્યાન કરતો હતો અને વારંવાર વિચારતો હતો કે મને આ ઘરમાંથી ભીખ મળશે કે ત્યાંથી મળશે. એવી રીતે આખો વખત દુર્ધ્યાન કરતો હતો. એ પ્રમાણે કરવા છતાં તેને કાંઈ પણ મળતું નહીં, માત્ર પરિતાપ જ પામતો હતો. કોઈ જગાએ માંગતા ભીખમાં જરા એઠું જૂઠું અન્ન મળી જાય તો જાણે પોતાને રાજ્ય મળી ગયું હોય એમ માની તે મનમાં રાજી થઈ જતો હતો. અનેક પ્રકારે અપમાન કરીને આપેલું એઠું જૂઠું અન્ન જે પ્રમાણમાં બહુ જ થોડું હતું તે ખાતા જાણે કોઈ બળવાન મળું આ અન્ન લઈ જશે એવી તેને શંકા રહ્યા પડતી હતી. વળી તે બાપડાને એવા ભોજનથી કોઈ દિવસ તૃપ્તિ થતી નહોતી અને ઉલટી તેની ભૂખ વધારે જોર પકડતી જતી હતી. તે અન્ન પચતા વળી તેના શરીરમાં ભયંકર મરડો ઉત્પન્ન કરીને તેને બહુ પીડા ઉપજાવતું હતું. વળી તે ભોજન સર્વ રોગોનું કારણ હતું અને પૂર્વે થયેલા સર્વ વ્યાધિઓને વધારનારું હતું. આ પ્રમાણે હકીકત હોવા છતાં તે નિષ્પુણ્ય તો તેને જ સારું માનતો હતો અને તેથી વધારે સુંદર ભોજન તરફ નજર પણ કરતો નહોતો. આથી થયું એમ કે ખરેખરા સુંદર અને લેજત આપનારા ભોજનનો સ્વાદ ચાખવાનો તેને પ્રસંગ પણ કદી આવ્યો નહીં હોય અને તેનો સ્વાદ કેવો હશે તેનું તેને સ્વપ્ન પણ આવ્યું નહીં હોય. આવી રીતે ભીખ માંગતો અને ત્રાસ પામતો અદ્રષ્ટ મૂલ્ય પર્યંત નગરમાં ઊંચા નીચા ઘરોમાં જુદા જુદા આકારવાળી શેરીઓમાં અને ગલીઓમાં જરા પણ થાક ખાધા વગર બહુ વખત તે દરિદ્રી ભટક્યો. એ મહાદુર્ભાગી જીવને એવી રીતે રખડતા કેટલો કાળ ગયો તેની પણ ખબર પડતી નથી. થઈ ગયું.